તો આ તરફ બનાસકાંઠામાં પણ વરસાદના વિરામ બાદ પણ હાલાકી જોવા મળી રહી છે। વરસાદ બંધ થયાના 3 દિવસ વીત્યા છતાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે જોવા મળી રહી છે। ડીસાના જેનાલ અને નાણી ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળામાંથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। બંને ગામો વચ્ચે સીધો સંપર્ક તૂટી ગયો છે। તંત્ર દ્વારા ગરનાળાના પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે। મુશ્કેલી કેવી છે? મુશ્કેલી તો ઘણી છે। કેમ મુશ્કેલી થાય છે? પાણીના લીધે। ક્યાં ભરાયું પાણી? નાળામાં ભરાયેલું પડી। કેટલા સમયથી ભરાયું? 15 દિવસથી। તો અત્યારે રસ્તો બને તો નાળા પર થઈને ચાલે। કેમ આવવું પડે? દૂધ ભરાવા આવવું પડે, દળનું દળવા આવવું પડે। તો ત્યાં શું છે તમારે? ત્યાં ખેતર છે મારે બધે। નાણી ગામને જોડતો રોડ? હા, નાણી ગામને દોડતો। 2 સ્કૂલો છે પાકમાં। સ્કૂલો બી ત્યાં હા, સ્કૂલો વિદ્યાર્થીઓ કઈ રીતે જાય? ઉપર થઈને રેલ ઉપર થઈને હાલે। કોઈ નાળો ભરેલ છે એટલે સાહેબ। કેટલા સમયથી આવું ભરેલું રહે? આ 2-3 વર્ષથી વરસાદ આવે ને ભરાઈ જાય? હા, ભરાઈ જાય તો હેડવાની તકલીફ રહે અમારે। તો અત્યારે ક્યાં થઈને ચાલો? રેલવે સ્ટેશન થઈને રેલમાં થઈને તમે અત્યારે ક્યાંથી ક્યાં જવા નીકળ્યા? આજે આવત દોમાંથી અને હવે ક્યાં જવાના? દેવસરી। તમારે ઘેર જવાનું? હા, અમારે ઘેર જવાનું। તો વાહન લઈને ના, પાણી ભરેલ છે ક્યાંથી લઈને આવે? ચાલતા આવવું પડે? હા, ચાલતો આવવું પડે। તો શું માંગે હવે તમારે? અમારે એમ કે ઉપરથી નાળા બને તો સારી વાત, ને કોઈ રેલવે સ્ટેશન હેડે તો ગાડીની બીક લાગે। પાણી તકલીફ સાહેબ બહુ। નાળામાં નીકળવું ચમચમ 5 કિલોમીટર હેડીને આવવું પડે। રોજ હા, રોજ હેડે છે। તો અહીંયા કેમ આવવું પડે તમારે? એ અમે દોમે છે, કોઈ કોમ હોય ડેરી આવે દૂધી એમ ખૂબ તકલીફ। કઈ રીતે લાવો? હા, ઉપાડીને લાવો સાહેબ। કેટલા સમયથી આવી સમસ્યા? હા, 15-20 દાડા ત્યાં જોઈએ। વર્ષ દર સાલમાં પાણી ભરાઈ જાય। તકલીફ થાય ખૂબ અમારે। તો પાણી નિકાલનું કોઈ કરતું નહીં? કરે પણ સાહેબ બીજો કાઢે ને પછી ફેર ભરાઈ જાય। તો હવે શું માંગે તમે? હવે ઉપરથી પલ કાઢે તો સારી થાય। અત્યારે કઈ રીતે ચાલતા કઈ રીતે નીકળે? હવે આમ તો રેલવે માંથી હેડ છે। તો ટ્રેન આવે તો? ટ્રેન આવે તો ઉપાજી થાય સાહેબ। ડર લાગે? હા, ડર લાગે ખૂબ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક પહેલા વરસેલા વરસાદે જિલ્લાના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે। ક્યાંક ખેતરો બેટમાં છે, ક્યાંક રસ્તાઓ બેટમાં છે। જે પ્રકારે ડીસાના જેનાલ ગામે છું ને જેનાલ ગામથી નાણી ગામને જોડતો જે માર્ગ છે, આ માર્ગ પર આવેલું ઘરનાળું છે, તે ઘરનાળામાં ગળાડૂબ પાણી છે તે ભરાયું છે અને તેને જ કારણે ડીસાના જેનાલ અને નાણી ગામ વચ્ચેનો જે સંપર્ક છે તે સંપર્ક તૂટ્યો છે। છેલ્લા 24 કલાકથી આ પાણી ભરાય છે। 24 કલાક બાદ વરસાદે તો વિરામ લઈ લીધો, પરંતુ આ પાણી છે તે ઓસર્યા નથી। તો તંત્ર દ્વારા જે આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવાને કારણે આ પાણી છે તે ઓસરી શક્યા નથી। છેલ્લા 24 કલાકથી જેનાલ ગામના લોકો પોતાના ખેતરોમાં જઈ નતા શક્યા। અનેક લોકો છે કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ આ તમામ લોકોને અત્યારે જીવન નિર્વાહ ખૂબ જ મુશ્કેલ બન્યું છે। જે પ્રકારે અંડરબ્રિજની અંદર કેડસામાં પાણી ભરાયા છે ને તેને જ કારણે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। વાહનો તો બંધ થયા છે, પરંતુ જે અંડરબ્રિજ છે તેની અંદર ગળાડૂબ પાણી ભરાતા અત્યારે બંને ગામો વચ્ચેનો સંપર્ક છે તે તૂટ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।